આગામી દિવસોમાં યોજાનાર પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના ઈદે મિલાદુન નબીના જુલુસને લઈને સુરતમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। ઈદે મિલાદુન નબી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સુરતની મિર્ઝા સામી હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ઉલમાએ દિને ઉપસ્થિત લોકોને ઈદે મિલાદુન નબીના જુલુસ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। જુલુસને શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને ભવ્ય રીતે યોજવા સાથે ધાર્મિક શિસ્ત જાળવવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત જુલુસ દરમિયાન નિયાઝ લાવનાર લોકો માટે ખાસ અપીલ કરવામાં આવી હતી। નિયાઝના નામે જંક ફૂડ અથવા રેડીમેડ પડીકા લાવવાના બદલે સ્વચ્છ, પૌષ્ટિક અને યોગ્ય ખાદ્ય સામગ્રી લાવવા જણાવાયું હતું। નિયાઝનો હેતુ માત્ર વિતરણ નહીં પરંતુ લોકો સુધી પ્રેમ, ભાઈચારો અને સેવા પહોંચાડવાનો છે તે અંગે પણ ભાર મુકાયો હતો। ખાસ કરીને જુલુસમાં મહિલાઓ નહીં નીકળે તેવી અપીલ કરવામાં આવી હતી। આ બેઠકમાં ઈદે મિલાદુન નબીના જુલુસને વધુ સુંદર, શિસ્તબદ્ધ અને યાદગાર બનાવવા માટે સૌના સહયોગની અપીલ કરવામાં આવી હતી।